છેલ્લો અને પાંચમો મુદ્દો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને માત્ર 24 કલાક બાકી છે ત્યારે રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓના નિવેદનોનો દોર શરૂ થયો છે ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા બંને પક્ષોને લોકશાહી માટે નુકસાનકારક ગણાવ્યા છે તેમણે દાવો કર્યો કે ભાજપ અને આપ વચ્ચે દેખાવોનો વિરોધ છે પરંતુ વાસ્તવમાં બંને એકબીજાના પૂરક તરીકે કામ કરે છે ચાવડાએ આપને ભાજપની બી ટીમ ગણાવી અને આરોપ લગાવ્યો કે આ પાર્ટી કોંગ્રેસના મત તોડવા માટે ઊભી કરવામાં આવી છે તેમણે કહ્યું કે આપને મત આપવો એટલે મત વેડફવો કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પછી ભાજપમાં જોડાઈ શકે છે ચૂંટણી પૂર્વે આવા આક્ષેપો મતદારોના મન પર અસર કરી શકે છે પરંતુ અંતે મતદાનમાં વિકાસ સ્થાનિક મુદ્દા અને વિશ્વાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જે જગ્યાએ હવે જે ચૂંટણીમાં જે નેતાઓ છે તે લોકોને વિકાસના કામોના વાયદા આપવાની જગ્યાએ હવે એકબીજા પક્ષોને નીચું દેખાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે આ જે ચૂંટણી છે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તે ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠાનું જંગ બની હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય આ ત્રણેય પક્ષો એકબીજાને નીચું બતાવવા માટે એક પણ ક્ષણ ભૂલતા નથી લોકોની હવે વિકાસની વાતો કરવાની જગ્યાએ જે લોકોના સ્થાનિક મુદ્દા છે ખાસ કરીને ગટર પાણી રોડ રસ્તા આ મુદ્દા જે ઉઠાવવા જોઈએ તે મુદ્દા ક્યાંક ને ક્યાંક ઉઠાવતા નથી અને બીજા જે ખાલી અન્ય પક્ષ છે તેમના પર આક્ષેપો કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે જે પક્ષો છે તે લોકો અન્યના કૌભાંડો બહાર લઈને આવી રહ્યા છે અન્ય લોકો આમ કરી રહ્યા છે અન્ય લોકો તેમ કરી રહ્યા છે તેવી માત્ર ને માત્ર વાતો કરી રહ્યા છે પરંતુ જે વાત કરવી જોઈએ તે હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થતી નથી મતદારોને ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે મતદારોને ડરાવવા ધમકાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે અનેક નેતાઓ તેવું કહી રહ્યા છે કે આ જ પક્ષને અમારા જ પક્ષને મત આપજો તો જ તમને વિકાસ મળશે નહીં તો તમને નહીં મળે જ્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે અમીશભાઈ ચૂંટણી પહેલા દરેક પક્ષ એકબીજાને નીચું દેખાડવાના પ્રયાસોમાં સ્થાનિક જે લોકો છે તે લોકોના મુદ્દા ઉઠાવવાના ભૂલી ગયા છે શું કહેશો બેન આ છે ને હથિયાર વગરની યુદ્ધ છે એટલે તલવાર ને કલમની જગ્યાએ હવે જીપ ચાલે છે જે વધારે ધારદાર એક ટાઈમ્સ લાગે છે જે આપણે ભૂતકાળમાં ઘણી વખત જોયું છે કે જીભથી જે હથિયાર ચલાવવામાં આવે છે એ સામેવાળા માણસને પૂરા સમાજને પૂરી સિસ્ટમને ડિસ્ટર્બ કરી નાખતું હોય છે કોંગ્રેસ તરફથી આવું કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા એમણે એવું વિચારવું જોઈએ આત્મચિંતન કરવું જોઈએ કે કોંગ્રેસ સાથે શું થઈ રહ્યું છે એક શું કહેવાય એક પિક્ચર તરીકે એક દ્રશ્ય તરીકે આપણે આ સિસ્ટમને જોઈએ તો મને એક વાત યાદ આવે છે કે એક હસબન્ડને ટીવી જોઈ રહ્યો હતો ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો અને એની પર એક લાઈવ બ્રેકિંગ ચાલી રહ્યા હતા કે કોઈ એક વ્યક્તિ પૂર ઝડપે રોંગ સાઈડ ગાડી ચલાવી રહ્યું છે એ જ ઘડીએ એના પત્નીનો એને ફોન આવે છે અને પતિને એવું કહે છે કે ખબર નહીં આજે લોકોને શું થઈ ગયા છે આખી ગામ રોંગ સાઈડ ચાલી રહ્યું છે અને હું એકલી જ સીધી ચાલી રહી છું અને પેલા પતિને એવું થાય છે કે આ મારી પત્ની જ છે કે જે પૂરપાટ રોંગ સાઈડ ચાલી રહી છે એટલે આ કોંગ્રેસનું નિવેદન બેન કંઈક મારી દ્રષ્ટિએ આવું છે કોંગ્રેસમાંથી ભાજપમાં કેટલા નેતાઓ ગયા છે એ જગજાહેર છે ડેટા છે કોઈ પાર્ટીમાં કોઈ નેતા જાય છે તો એની પાછળ ઘણા બધા રીઝન હોય છે આપણે કોઈ એક રીઝનને નથી કહી શકતા પણ ચૂંટણીના સમયે એક દિવસ પહેલા આવું સ્ટેટમેન્ટ આપવાથી તમે તમારી માનસિકતા છતી કરો છો કે એકચ્યુઅલી તમે જેમ આપે કીધું કે મુદ્દા લઈને નહીં ખાલી આક્ષેપબાજી એકબીજાને નીચું દેખાડવાનું પોતાની લીટી લાંબી નહીં કરીને બીજાની લીટી ટૂંકી કરવાની રાજનીતિ એટલે જ કદાચ કોંગ્રેસ આજે ગુજરાતમાં બહુ જ દયનીય સ્થિતિમાં છે કોંગ્રેસ પોતાની નીતિ નહીં બદલે વિચારધારા નહીં બદલે તો કદાચ આનાથી બી ખરાબ પરિણામો કોંગ્રેસે જોવા પડશે જી બિલકુલ અમીશભાઈ જોડાવા બદલ આપનો આભાર